ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આજે ઘમાસાણ થયું હતું। ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મૃતકના પરિવારજનોને વળતર આપવા માટે પહોંચ્યા હતા, ત્યારે રાજન વસાવા નામના યુવક સાથે તેમની બોલાચાલી બાદ લાફાવાડી થઈ હતી। આ ઘટનાને લઈને જ્યારે આખો ઘટનાક્રમ કંપનીની અંદર ચાલતો હતો, જ્યારે લાફાવાડી થઈ ત્યારે ચૈતર વસાવાના સમર્થકો બન્યા બેકાબુ। પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કંપનીમાં થોડાક દિવસ પહેલા જે બ્લાસ્ટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી, તેમાં 20 જેટલા લોકો શ્રમિકો દાઝ્યા હતા। કેટલાક લોકોના મોત પણ થયા, જેમાં રાકેશ વસાવા નામના એક યુવકનું મોત થયું હતું। તેમના કૌટુંબિક ભાઈ રાજન વસાવા આજે કંપનીમાં પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવા પણ મૃતક પરિવારજનોને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હોય તેવી વાત તેમણે કરી છે। ને આને લઈને રાજન વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો અને વાત લાફાવાડી સુધી પહોંચી ગઈ। કંપનીના અંદરના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે પેલા બોલાચાલી થાય છે ને લાફાવાડી થાય છે। આ ઘટના બાદ જે બહારથી આ દ્રશ્ય જોઈ રહેલા ચૈતર વસાવાના સમર્થકો છે તેઓ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને થોડાક સમય માટે પોલીસ સાથે ચૈતર વસાવાના સમર્થકો છે તે ઘર્ષણ પર ઉતરે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવે છે, કેટલાક કાર્યકર્તાઓને ધક્કે પણ ચડાવવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। એ વિડીયો સામે આવ્યો છે, પહેલા આ વિડીયો જોઈ લો। નહીં ચડવાનું, વિડીયો તો ઉતારવા દો। અંદરનું ખાલી વિડીયો તો ઉતારવા દો, અમે નહીં અંદર જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મેટ્રોપોલિટન કંપની છે તેના બહારના દ્રશ્ય છે કે જ્યાં ચૈતર વસાવા અંદર હતા અને તેમના જે સમર્થકો હતા તે બહાર હતા અને તેઓ કહી રહ્યા છે કે અમારા ભાઈને કંઈ થઈ જશે તો તે પ્રકારની વાત કરતા બોલાચાલી છે તે પોલીસ કર્મચારીઓ સાથે ચૈતર વસાવાના સમર્થકોની થઈ હતી ને મામલો ગરમાયો હતો। એ ઘટના હવે સામે આવી છે। આ મામલાને લઈને હવે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।